સિનોર તાલુકાના વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા સેગબા ચોકડી વિસ્તારમાં આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક હાથે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી આ મુખ્ય જંકશન પર રસ્તાની બંને બાજુએ ખડકાયેલા ગેરકાયદેસર લારી ગલ્લા અને કામચલાઉ બાંધકામોને કારણે વાહન વ્યવહારમાં ભારે અવરોધ પેદા થતો હતો। સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા વારંવાર કરવામાં આવેલ રજૂઆતો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે સવારથી દબાણ ખાતાના અધિકારીઓની ટીમ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી। અધિકારીઓએ માર્ગ પર વર્ષોથી જામી ગયેલ અંદાજે 50 જેટલા લારી ગલ્લા, પતરાના શેડ અને નાની કેબિનોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી। આ કામગીરીને પગલે વર્ષોથી સંકુચિત બનેલો માર્ગ ફરી ખુલ્લો અને પહોળો દેખાવા લાગ્યો હતો। આ દબાણ હટાવવાની કામગીરી પાછળનું મુખ્ય કારણ સેગબા ચોકડી પર સર્જાતો ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય હતો। મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠેલ વેપારીઓને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો, જેના લીધે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન એમ્બ્યુલન્સ અને એસટી બસોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી। કામગીરી દરમિયાન તંત્ર દ્વારા જેસીબી અને ટ્રેક્ટરોની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જોકે આ પ્રક્રિયા દરમિયાન કેટલાક નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો, પરંતુ જાહેર જનતાની સુખાકારી અને માર્ગ સુરક્ષાને અગ્રતા આપીને અધિકારીઓએ મક્કમતાપૂર્વક કામગીરી ચાલુ રાખી હતી। આ મેગા ઓપરેશન બાદ હવે સેગબા ચોકડી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહન ચાલકો તેમજ પદયાત્રીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે। તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવા દબાણો ફરી ન થાય તે માટે સતત દેખરેખ રાખવાની ખાતરી આપવામાં આવી છે। શું નામ છે? દિનેશભાઈ ભાઈજીભાઈ પાટણવાડિયા। શું બનાવેલું? મારે દુકાન છૂટક ધંધો છે ભાઈ। હવે સેગબા ચોકડી પર સર્કલ બનાવવાના કારણે અમારી દુકાનની જે નોટિસો મહિના પહેલે સાહેબે આપી હતી, PWD વાળા સાહેબે, એમને એવું કીધું કે મહિના પહેલા તમને નોટિસ આપીશું, પછી દુકાનો તમારી ખાઈ જશે। એટલે પંચાયતની જગ્યાથી અમારે આ જગ્યા ખેવે છે, તો અમારા ધંધાની જે અસર છે તે હવે અમારે જે છે તો પંચાયત અમને વહેલામાં વહેલી તકે જગ્યા ફાળવણી કરે એવી મારી નમ્ર વિનંતી છે। પંચાયત તો તમને કીધેલું છે? પંચાયતે આપણે વાત થઈ રહી છે સરપંચ જોડે કે મારે તમને 8/10ની દુકાન મારે તમને જગ્યા આપી દેવાની, અને જે કંઈ પાવતીના જે પૈસા થશે તે આપણે ભરવા તૈયાર છે, પણ વહેલી તકે આપણી રોજગારીનો ધંધો મારો ઊભો થાય એ રીતે મારે નમ્ર વિનંતી છે, બરાબર?